થોડીક શરમ રાખો. હા શું લે ખોટું ખોટું તમે કે કહેજો માથે હાથ મૂકીને એલા હું ત્યાં લગ્ન કરીએ તો પછી આવી તકલીફ થાય બધી લગ્ન હાથે ખાવા ન દે પછી એલા પણ એવું મેં ફોટા પડવા ઈ બેહી ગઈ. હાલો દોસ્તો, એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ બધાને. તો બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આપણે હાજે 8 વાગે વ્લોગ ચાલુ કર્યો, કેમ કે હમણાં ટાઈમ નહીં રહેતો, બધા ઘરે કોઈ રહેતા નહીં. મારા પપ્પાની જાય છે બાઉટ ને એવું કાપત, હું એકલો છું. તો વ્લોગમાં શું લેવું એમ થાય, તો આપણે આજ બનાવવાનું છે મંચુરિયન, અને અમારે જસીબેન બનાવવાના છે. તો કઈ રીતે બનાવી છે એ આપણને શીખવાડશે. જો તો આ બધું કામકાજ અત્યારે ચાલુ જ છે. શું બનાવવાનું છે સાહેબ? હે કેવું તાણ બસ હે હાલો. અને અમારે મુકેશ અહીંયા બાંધે છે લોટ. આ હેનો લોટ છે? મુકેશ મેંદાનો લોટ. મેંદાનો લોટ છે. તો બધું કામકાજ હાલે છે અત્યારે ફૂલ. સોસ બધું નાખેલું કેવું? હોય એમાં. કેવું? સોસ નાખેલો હોય, ટમેટાનો, આદુનો, પછી કોબી હોય. તો બધું આવું છે. જો આ કામકાજ હાલે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કઈ રીતે બનાવે એ તમને આ બધું કહેવાનું છે. મને નથી કેમ બનાવે મને નથી ખબર, પણ હા જસીબેન ને એને આવડે છે. હા, તો આપણે શીખવાનું છે. એ પેલા એ બનાવ્યું, મારે આવવાનું હતું, તેથી મારે કોઈ કામ આવી ગયો ન આવ્યો. પછી ખીજામાં બહુ મને કે તું આમ તેમ બધું લવરાવી ને આવ્યો નહીં. તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, આજ મેં આવી જાવ. તો જો અત્યારે કામકાજ ચાલે છે ફૂલ. અને કઈ રીતે બને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, અને જોવાની મજા આવે ને તો એક લાઈક કરી દેજો. અહીંયા ફોલે છે લહણ. તો આપણને કહે અત્યારે મુકેશ કે આમાં લોટ હેનો બાંધો છે. આમાં તો મેંદાનો લોટ આવે પેલા. મેંદાનો લોટ એમાં નાખવાનું હું? પછી એમાં કોબી આવે, કોબી, પછી મીઠું, પછી થોડુંક મરચું, પછી ટમેટાનો સોસ આવે, આદુનો સોસ આવે, પછી એમાં ઓલો મેગીનો મસાલો આવે થોડોક નાખવાનો. એવું બધું નાખીને આને તૈયાર કરવાનું. પછી આની ગોળીઓ બનાવવાની, પછી તળવાની, પછી આનો મસાલો આવશે. તો આ બની ગયો ને હવે લોટ તૈયાર છે. તૈયાર જ છે. ગોળી છે કરવાની એમ ને? ગોળ ગોળીઓ કરી નાખવાની આગળ એની. તો કામ હાલે છે ફૂલ ભાઈ. એમ કે ભૂખે એટલી લાગી ગયેલી છે મને મુકેશ. એમ કે મંચુરિયન આપણે પહેલી વાર ઘરે બનાવીને ખાવ. આમ તો ખાધું છે પણ આમ દુકાને ને એમ. તો આ તમારા હાથનું ખાવાનું છે એટલે બનાવવાનું છે મસ્તનું તીખું. તીખું. તો ભાઈ દેશી ટમેટા છે નાના નાના, પોતાના ખેતરમાંથી, એટલે આમ તાજા દવા વિના ઓર્ગોનિક. ઓ ભાઈ, તો ગેસ ઉપર મેક દીધું છે તેલ ઊનું થવા, અને ગોટી બનાવવાનું ચાલુ કરી દીધું મુકેશ. હે ધીમે ધીમે બનાવીએ છીએ ગોટીઓ. હા, હું ત્યાં લગ્ન કરીએ તો પછી આવી તકલીફ થાય બધી. એલા ઈ હાસી વાત. વર્ષમાં તો કોઈ તો છે ને આવું દુઃખ ન ભોગવાય, એટલે લગ્ન બગન ન કરવા. આમ કેમ કે જસીબેન સમજ્યા? લગ્ન કરો ને તો પછી આવી પરિસ્થિતિ આવે. તમારા બે પગ ભાંગી ગયેલા, એક હાથ ભાંગી ગયેલો, અને છતાંય જો આવડા દાડિયા જાય એટલે મારે રાંધવું પડે. લગ્ન હાથે ખાવા ન દે પછી, એટલે માવા લાવવા પડે કે નહીં? માવા હાટું પૈસા ન દે. આવી બધી પરિસ્થિતિ છે. એક તો ગામમાં પરણેલો ભાઈ હું, એટલે બહુ કહી દે ભાઈઓ એને ઉભા રહે. તમારું મોઢું ખાવા એમ કે સારું સારું. એટલે ખાવું હોય તો બધું કરવું પડે. જો રોટલા ન બનાવ્યા તો મંચુરિયન બનાવવા, અગર હાજે તો રોટલા બનાવવા પડે, શાક બનાવી રાખવું પડે, કેવા હાજે ખાવા દે. સાસુ કઈ કે હે થોડીક શરમ રાખો. હા શું લે ખોટું ખોટું તમે કે કહેજો માથે હાથ મૂકીને. એલા ખોટું નહીં કહે. આ ભાઈ હે રોટલા કરવા પડે. આ આમ મસ્તી કરે હે, મજા આવે આમ મૂકે છે. આ તમે જોવો મોટ ભાઈ. હા પણ આ તો તમને આવડે છે બનાવતા એટલે હે કાસી બેન? બાકી આવડે, મને આવડતું નથી. ખબર ઘર બનાવ્યું તો શીખી ન જાય માણસ. મારે શીખવું. આ તો હવે ગામમાં છે ને ગલકું ભટકાઈ દીધેલું છે. હવે કઈ થાય નહીં. હા, બીજું ગચ્યા કોક. હા, તો ભાઈ આ ગોળ થાય. આ તો મસ્તી કરે છે કામ કે તો હું એટલે મસ્તી લગ્ન ન કરે હકીકતમાં મસ્તીમાં. ઈ હાસી વાત. લગ્ન ન કરે શીખાય નહીં આવી વસ્તુ, પછી તમે કીધું માથે આવે બધું. એટલે આવું બધું ધ્યાન રાખવું પડે આમાં. તો તેલ આવી ગયું છે, અને હવે ગોટી તળે છે. તળીને પછી શું કરવાનું? પછી એને વઘારવાની. તો તળવાનું કામ ચાલુ છે અત્યારે, અને બાજુમાં ગોટી કરતા જાય ચાલુમાં હે બધું. તો ગોટી તળાઈ ગઈ છે, અને હવે બાકી છે વઘારવાનું. તો કઈ રીતે વઘારે એ મને નથી ખબર, કેમ કે મેં હું જોઉં છું પહેલી વાર મંચુરિયન કેમ બનાવી. તો આ મુકેશ કાકાની બધાએ વઘારવાના હે, તો કન્ટિન્યુ અલગમાં રહેજો કઈ રીતનું હે. અને છેલ્લે એક ડુંગળી મળવાની રહી બાકી, તો ભૂલાઈ ગઈ. તો મુકેશ યાદ આપે મળે છે હવે. કા ગોટી તળાઈ જશે, અને કોબી કાપે છે. હવે જો કાશી ખાવા તો છે, અંદર નાખવા તો છે પછી આમાં મંચુરિયન બેમાં તો ને.
અને અહીંયા કાપે છે ડુંગળી. તો હવે વઘારવાનું ચાલુ થઈ ગયું છે. કેમ પહેલા નાખવાનું તેલ જેટલું જોતું હોય એટલું. હા, પહેલા નાખવાની કોબી જો આવી રીતે. તો ધ્યાન રાખીને જોજો તો ખબર પડશે, નકર આમાં પાછું વટી જાય બધું. કામ કહીશ. તો પહેલા નાખવાની કોબી. હલાવો તો ખરા. ઢોળી નાખતો નહીં. હાલો તો કોબી જો કોબી તળાઈ જાય પછી ટમેટા ને એવું નાખવાનું, ડુંગળી નાખવાની છે. ટમેટા બસ. તો કોબી સડી ગઈ, હવે નાખવાની ડુંગળી. હલાવતો આવી રીતે બધું મિક્સમાં વઘારવાનું હોય. ડુંગળી પછી નાખવાના લીલા મરચા. તો હવે નાખવાના ટમેટા. હલાય 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 બધું મિક્સ કરવાનું, સડવા દેવાનું. અને હવે બાકી છે ખાલી કે શું બાકી છે? સોસ ને એવું બધું નાખી દેવાનું. અને હવે સડવા દેવાનું. પાકી જાય પછી સોસ ને એવું નાખી દેવાનું. અને પછી ગોટી. બોલતો નહીં. તો આ મસાલો બધો તળાઈ જશે અને હવે નાખવાનો છે સોસ. આવી રીતે હે સોસ નાખવાનો. મીઠું નાખી દીધું. આ નાખ દો. એક તો નાખો. તો હવે એટલો સોસ હોય એટલે નાખી દેવાના. ટમેટાનું હે ખેનો આદુનો. આ નાખો ને. આ તો નાખો ને. નાખો નાખો. આ હેનો આદુનો. આ આદુનો તો ઓલો પેલા હતો ઈ મરસાનો હતો. અને આ છે આ હેનો છે કલર છે. કેટલો નાખો? હલાવ હલાવ. આમાં હે એટલો નાખી દે. બસ. બધું નાખો, મિક્સર નાખી દેવે. ઈ તો ઉપર. જો ભાઈ આવી રીતે કંઈક હોય મંચુરિયન બનાવવાનું. આ હવે પાકી જાય પછી ગોટી નાખી દેવાની એટલે બની જાય. ઓકે કા તમારે કેવી રીતે બનાવી કોમેન્ટમાં કહેજો. હા, અને તમે કઈ રીતે બનાવો ને કોમેન્ટમાં કહેજો. અમે તો જો ભાઈ આવી રીતે બનાવીએ છીએ ગામમાં. અમારે અહીંયા મુકેશ આવી રીતે બનાવે. મને તો ખબર નહીં કેમ બનાવે, આ પહેલી વાર જોયું. હાલ નાખો. તો બધો મસાલો થઈ જાય. ઓકે, પછી નાખવાનું મરચું. તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું. તીખું નહીં થાય મૂકે, ચિંતા નહીં કરવાની. આપણે તીખું તો ખાઈએ છીએ, પણ તમે જેટલું તીખું હે મંચુરિયન બહુ તીખું થોડું હોય, ગળ્યું હોય. એવું હોય હા, તો ભાઈ તમે જેટલું તીખું ખાઈ શકો ને, તમે જેટલું તીખું ખાઈ શકો એટલું જ નાખજો. અમારે તો વધી ગયું છે. હા, વધારે બનાવેલું છે તીખું. આ બધાને ખાવું તીખું તો શું કરવું પડે? તો તમારે રાહા વાળું ખાવું હોય તો થોડુંક પાણી નામી દેવાનું એટલે રહો બની જાય એમ. તો બધો મસાલો પાકી ગયો છે અને હવે નાખવાની છે ગોળી. જો આવી રીતે પછી હલાવી નાખવાની એટલે બધો મસાલો બધામાં ઓકે થઈ જાય. તો ભાઈ મંચુરિયન થઈ ગયું છે, ઓકે બની ગયું છે. કોથમરી નાખવાની ખાલી બાકી છે. અને રસીબેન બનાવશે શાક. પછી શાક બની જાય પછી બેસી જવાનું છે ખાવા. પછી સ્વાદ કેવો આવે એ તમને પછી કહીએ. તો રસીબેન હવે આપે છે થાળીમાં મંચુરિયન. ખાવાનું થઈ ગયું છે ઓકે. અને વાગી જશે 10 તો ભૂખે બહુ લાગી જશે. તો સ્વાદ કેવો આવે એ તમને આમાં કહીએ. આ બધા ખાય છે. સાયખું કેતે હે કેવું છે? મસ્ત. સાયખ શું સાયખ કેવું? અને મારે મુકેશે બનાવ્યું તો એને તો પૂછવું તો કેમ છે? મેં તો સાયકો ને તો કેમ ખબર? સાખો સાખો અને કો જલ્દી. હા સાખો. મસ્ત બની નો હોય. ચાલો વાત કરવામાં તો હું હવે આવું કોઈ જ નથી. હા નો હોય. આવું કોઈ જ નથી બન્યું. આ પહેલી વાર જ બન્યું. હા, તો હવે હું સાખું અને તમને કહું કેવું બન્યું. મસ્ત બન્યું. ખાઈ લઈ ભાઈ બહાર બ્લોગમાં. હાલો તો જો આપણે ખાઈ લીધું છે. 10 વાગી ગયા છે. 10 ઉપર થઈ ગયું. અને રસીબેન નથી ખાઈ છે. તમને આમ કેમ લાગ્યું? મસ્ત લાગ્યું. હા શું કે પછી ખોટું સારું છે ને?
મુકાકા ઉપર રીહમાં છે એમ કે બેઠા છે કે હારું ને શું હે મુકાકા મફતમાં વાવ એકદમ કેટલા બળો ખાય મફતનું એ બનાવ્યું એવા હે કે હારું ને શું એમાં પાછું બનાવ્યું મેં ફોટા પડવા ઈ જ બેસી ગયા એ ફોટો થંભલે ને નહીં આવી કોની કા હા આ બળ નથી મહેનત ન કરી બોલો તો ભાઈ આવું મોલ છે ખોટે ખોટા બાંગુ નાખે હે સાચી વાત મહેનત તો કરવી પડે ને ખાવું હોય તો નકર કઈ નહીં નકર ન ખાવું હોય થોડી જવાનું હોય કા તો ખાઈને આવી જશું ઘરે અને વ્લોગને અહીંયા પૂરો કરું છું જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો ને અને એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.